જૂનાગઢ આણંદ રૂટની એસટી બસમાં છેડતીનો બનાવ આવ્યો સામે। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। બેન, શું ઘટના બની હતી? બસમાં દારૂ પી નહીં ચડ્યો તો અને પછી મારી છેડતી કરી હતી એને, એટલા માટે થઈને મેં પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે। ઈશારા પણ કરતો હતો અહીંયા બેઠો બેઠો એ। પોલીસ સ્ટેશનમાં આવ્યા છો? હા, પોલીસ સ્ટેશન અત્યારે અંદર જ છે લોકો। અત્યારે કાર્યવાહી તમે કરાવી? હા, મેં કરાવી દીધી છે, FIR કરાવી દીધી છે। વ્યક્તિ ક્યાંનો છે? એ જુનાગઢ થી ચડ્યો તો, મને ખ્યાલ નથી એવું કઈ। ફાર્મ હાઉસ છે એમ કેતો હતો ને, રાજકોટ ત્યાં દારૂનો ધંધો છે, રાજકોટમાં MLA છે। હા, એનો બાપો MLA છે એવું કહેતો હતો મને। હા, મારી છેડતી કરી હતી એને। અમારી સીટ આગળ આવીને કીટે બેઠો હતો જુનાગઢ થી, બરાબર? તો મારી છોકરીને ઈશારા કરતો હતો, પછી ઉભો થઈ અમારી સીટે આવ્યો, પાછો કે તારી માને ને તારી બેનને, પાછો પાછળની સીટે ગયો, પાછો ધક્કો મારીને અમારી સીટે આવ્યો અને કે હું દારૂનો ધંધો કરું, ઇંગ્લિશનો અને દેશીનો, મારા પપ્પા MLA છે, બરાબર? તું રાજકોટ ઉતરી જો, તને ખબર પાડું કે। એટલે અમે આ ફરિયાદ લખાવી અહીંયા, બરાબર? આજે અમારી છોકરીને આવું કર્યું, અમે અમદાવાદથી આવ્યા છીએ, રિટર્ન જાય છે અમદાવાદ। આજે અમારી છોકરીને આવડી મોટીને આવું કર્યું, કાલ બીજી છોકરીને આ જગ્યાએ કરે તો 2 વર્ષની ને આવા દારૂડિયા બળાત્કાર કરે, શું કરવાનું કહો? આનો અમારે ન્યાય જોઈએ હવે। આજે અમારી છે, કાલે નહીં છે। ક્યાંનો છે છોકરો? ખબર છે? ક્યાંથી છે? એ જુનાગઢ થી બેઠતો પણ કે રાજકોટ ઉતરું છું તને બતાવું કે, બરાબર? જુનાગઢ કે ફાર્મ હાઉસમાં દારૂ પીને ઉતરો, બોલો। કાસબી ગાલોરિયા। પ્રકાશભાઈ, શું બનાવ બન્યો છે? જુનાગઢથી અમે નિર્ધારિત સમયે જુનાગઢ આણંદ રૂટની બસ લઈને નીકળ્યા હતા। બધા મુસાફરો ચડી ગયા હતા અને બુકિંગ પણ થઈ ગયું હતું। હવે મજેવડી દરવાજા સ્ટોપ આવતા ત્યાંથી પણ મુસાફર ચડેલા હતા અને મુસાફરનું બુકિંગ કમ્પ્લીટ થઈ જતા એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરેલ અને એની સામે જોયું હશે એટલે બેન એની હારે ઝઘડો થયેલ। ઝઘડો થતાં એ ભાઈને મેં મારી રીતે સમજાવેલ કે ભાઈ તમે ઝઘડો કરો નહીં અને શાંતિથી બેસી જાઓ। પછી બેસી ગયા અને પછી થોડી વાર પછી પાછા ઊભા થઈ અને બેન સાથે ઝઘડો કર્યો। બેન સાથે ઝઘડો થતાં બેને મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસવાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે। ક્યાં પોલીસ સ્ટેશન તમે લઈ ગયા અને શું કાર્યવાહી થઈ? સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા છે અને ત્યાં બધાના નિવેદનો નોંધવામાં આવેલા છે।